ગુડ મોર્નિંગ સવારના બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપણે સવારમાં વહેલા જરીક જાગી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। હવે જઈએ ચા બનાવવા। તો આપણે ચા બનાવી નાખીએ। ચા મૂકી દીધો છે, તો હવે નાખીશું ઓલી કાળી ચા। ચા નાખી દીધી, હવે ખાંડ નાખીશું। હવે ખાંડ નાખીશું, ખાંડ નાખી દીધી છે। હવે ચા બનવા માંડી છે। શું કરો અરીસામાં જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા। હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બધા રામ રામ। તો આજે અમે સવારમાં વહેલા જાગી ગયા મિત્રો, મારે બહાર જવાનું છે એટલે વહેલા જાગી ગયા। અને ચા પાઈ નહીં હજી, ચા પીવો છે। ચા પાકી ગયો હોય, તૈયાર થઈ ગયો ચા, મસ્તીનો પાકી ગયો। સવારમાં ચા મસ્તીનો બની ગયો છે। તો હવે આપણે એને લઈ લઈએ બહાર વાટકીમાં, ચડાઈ ગયો છે। હવે પી નાખીએ। તો મિત્રો ચા પી નાખીએ આપણે, ચાલો ચા પીવા। ચાલો ચા। હાલો દોસ્તો, વાડીમાં જઈએ છે, ખાતર નાખવા સીન આવેલા છે। રીંગણીને નાની રીંગણી છે, અને ખાતર નાખવું છે। તો ફરતે ઓલું શું કરે, ગોળ કરે, અંદર દાટી દઉં ખાતર, આ રીતના કરે। આ રીતના આમ ગોળ ગોળ નીકળ લે, ચારી મેર નીકળ લે, ગોળ ગોળ ફરતે। પછી એમાં DAP ને યુરિયા ખાતર નાખવાનું એમાં। તો ખાતર નાખીશું, બતાવશું એવી રીતના સરખું થઈ જાય એમ, ખડે હારો હાથ નીકળી જાય। રીંગની ખાતર એમ ડાબે ઉપર નાખે તો હરકી જામે નહીં, ખાતર એમનું એમ જ પડ્યું રહે, એમનું એમ ઉપરનું ઉપર પડ્યું રહે। તો એમ ડાબી દે, ઉપર માટી નાખી દે ને, તો એ અંદર ને અંદર ઓલું ગુણ કર્યા કરે, ઓલા રીંગણીને મળી રહે, એના અંદર મળી રહે જોઈતું એનું વિટામિન। જ્યાં ભીનું ગારો છે, જરા કોરું હોય ને તો સારું। આમ ચારે મેર ગોળ નાખવું પડે, એટલે પછી અંદર માટી ઉપર નાખીને ઉપર માટી વાર દેવાની, એટલે મેં ઓગેડા કરે ધીરું રીન, એટલે રીંગણી હારી જોમે। તો ખાતર નાખીશું, ખાતર નાખે છે। આ રીતના નખાય ખાતર, આ રીતના ગોળ ગોળ DAP ઓર્ગેનિક બધું મિક્સ માં છે, આ રીતના નાખે ગોળ, આમ ગોળ નાખે આમ, આ રીતના મિત્રો નાખવાનું। અમે આમ ખેતી કરીએ, તમે કઈ રીતના ખેતી કરો એ જણાવજો મિત્રો કમેન્ટમાં। ગોળ ગોળ ખાતર નાખી દેવાનું અંદર, એટલે પછી એને પાછી માટી વારવી પડે ઉપર, માટી ઉપર વારવી પડે, એટલે પછી હરકું ને ગુણ લાગે। મિત્રો દાટી દઈએ હવે આ રીતના દાટી દેવાય એમ, નાનકડી છે પણ આમ થઈ જાય બહુ મસ્તી મોટી, ખાતર નાખીને થઈ જાય। આ પાણી ભરાઈ ગયું હતું ને, પાણી ભરાઈ ગયેલું, એટલે જેવી રોપેલી ને એવી છે। હવે પાણી સુકાઈ ગયેલું છે, એટલે ધીરે 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 એને સારું થઈ જાય। માણસની જેમ માણસ બીમાર થઈ જાય તો ધીરે 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 સારું થઈ જાય, એવી રીતના રીંગણીને ધીરે ધીરે સારું થઈ જાય। પછી આપણે તો રીંગણા વેચાતા કેટલાક લાવવાના, એટલે આપણે આવી મહેનત કરવી પડે તો આપણને ખાવા મળે। મહેનત કરે તો ખાવા મળે ને તો કાંઈ નહીં, એટલે
થોડુંક ઘણી મહેનત વાળીને કરવી પડે. હવે બધું આ હજી જમીન નથી ઉકાયેલી, અને પછી ખેડીને આમ બધું શાકભાજી વાવવાનું જ છે, પણ હમણાં બધી તકલીફ છે, હમણાં બધી લાવીને ખાવું પડે, એટલે આવી મહેનત કરવી પડે. મહેનત કરે તો પછી આપણે શાકભાજી વેચાતી ન લાવવું પડે. વેચાતું એટલું મોંઘું ને કે 100 રૂપિયા કિલાના, 80 રૂપિયા કિલાના બધી શાકના, ગમે એ શાક લાવું તો. હમણાં બટાકાને જ ખાવા પડે, ટમેટાને બટાકાને ન ખાવાનું. અને દવાવાળું બહુ આવે વેચાતું, એટલે આપણે જગ્યા ગમે એટલી થોડી ઘણી હોય તો શાકભાજી બધી વાવી દેવાની અને નાખી દેવાનું. ઘરનું જ થાય ને, ખાવામાં સારું, આપણા શરીર માટે સારું. પપૈયા છે 2, પણ પપૈયામાં જો દોસ્તો આમ આ રહ્યું પપૈયો, આ રહ્યો. પપૈયા ખાવા હોય તો એ ઘરે બનાવી દેવાના, આવી રીતના રોપી દેવાના, આવી રીતના રોપી દેવાના. મસ્તીના જો મોટા થઈ જાય. આમાં મોટા છે, એમાં પહેલાં બહુ મોટા આવ્યા હતા, પણ હવે શીગરે જતા રહ્યા ને, પાછળનો ફાલ હોય ને એ આવો થાય નાનો. પહેલાં તો બહુ મોટા હતા, 1 કિલોના હતા. ઉપર ચડી ગયા એટલે હવે ચલાવે લાગે. માહી સાયકલ ચલાવે, વેદાંશ પાછળ બેહી, માહીને આવડી ગઈ સાયકલ. વેદાંશને પાછળ નાનકડી સાયકલ છે, એમાં વેદાંશને પાછળ બેહાડીને હકાવે છે. ચાલો ગુડ મોર્નિંગ કહો તો દોસ્તોને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોકાની વેદુ, વેદાંશ ટાટા. વેદુ દોસ્તોને શું કહેવાનું? સાયકલ ચલાવો છો ને? સારું, ચલાવો. અને આ પાછળ તો ઊભો થાય છે જો, મસ્તી ચોર. માહી પાડી દઈશ. નીચે બેસી જા, નીચે બેસી જા, બેસી જાઓ. હવે હકાવો આમ આગળ. હાલો દોસ્તો, બીજી વાડીએ જાય છે, શેવડી વાવીની આશે ત્યાં જાય છે શેવડી જોવા. શેવડી કેમથી કે કેમની એમ જોવા જાય છે. હાલો મિત્રો, અસીમ ધ્યાન રાખે છે એનું, ધ્યાન રાખું છું એ વાડીનું. એ વાડીએ હાલો તો એ વાડીએ જઈને શેવડી કપા જેવી થઈ ગયેલી છે તે જોવા જઈએ, કેમ છે કે કેમ નહીં, પાણી ઉકાઈ ગયું કે નહીં, વાળવાનું થયું કે નહીં, એ જોવા જઈએ છે. તો જઈને દેખાડશું તમને શેવડી કેવી થઈ કે કેવી નહીં. તો હાલો દોસ્તો, જઈએ શેવડી જોવા. વેલ કેટલો મસ્ત, એક નંબર વ્યૂ આવતો છે, એક નંબર વ્યૂ. જોરદાર. ચાલો મિત્રોને આમ તો બતાવીએ. મસ્ત છે. એમ આવું કે આવે મમ્મી જો ચાલુ મસ્તીનો વેલો વેલ. છેડે આટો મારવો છે, એટલે પેલા અંદર રૂમમાં જઈએ ને ઝાટકું બંધ કરી દઈએ. તે કંઈક વેદાંશ છે અહીંયા, તો પકડી બકડી લે હે ને વેદાંશ? પકડી લે ને તું, હે નહીં પકડે ને? ઝાટકો બંધ કરી દઈએ આપણે. હે રૂમ કેવી કરી નાખી. તો જઈએ શેવડી જોવા. આમ બધી છે શેવડી આ બાજુ. કંઈક કરે લાગે. ઝાટકાનો તાર કાટી ગયો, કાટ ખાઈ ગયો છે. કાટ ખાઈ ગયેલો છે એને સફાઈ કરે છે. કાટ નીકળી જાય ને તો આમાં કરંટ સારો જાય. બંધ ન થાય. આપણી અહીંયાની શેવડી બતાવ ને, દાંડા ને બધા શેવડીના કેવા થઈ ગયા. આ રી શેવડી ખાધા જેવી થઈ ગઈ છે. હવે આ તો દિવાળીમાં કપાવાની છે દોસ્તો, તો કેવી થઈ કે કેવી નહીં એમ જોવા આવ્યા છે. સેટ ફોન કર્યો તો કે જોઈ આવજે એમ, તો જોવા આવ્યા છે. સારી થઈ ગઈ છે, કપાવાની છે. હવે 1.5 મહિના અને 2 મહિનાની અંદર કપાઈ જશે.
મસ્તીની થી છે આમ જો, મસ્તીના ડીંગા છે ડીંગા. જેને ખાવું હોય ને કહેજો કમેન્ટમાં, ખવડાવશું. મસ્તીની છે જો. હા એકદમ પાકી થઈ ગયેલી છે. ચાલો મિત્રો આ બાજુ આટો મારી. હવે તો આગળ આગળ આટો મારી. આમ બહુ છે. આ સ્થળ કેવું હતું, બધી દવા મારી એકદમ છે. આટો મારવા જાય છે મિત્રો. દોસ્તો ઓલી વાડીએથી વહી આવ્યા છે ઘરે. ઘરે આવીને બેઠા છે, થાકી ગયા આટો મારી મારી. તો બેઠા છે. હવે આપણે મળીએ કાલના નવા બ્લોગમાં. આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.